જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ત્યાં આપણે ચારી જે ભેહું ને ભેહું છે અત્યારે બગીચામાં ઘડીક ચક્રું મારે છે. બાકી તો અત્યારે શું છે સદી શાંત સ્વભાવમાં રખડે ઘડીક વાર. અને રેડા પડતો હતા જ્યાં જ્યાં પડ્યા બહુ ના હોય એવો વરસાદ. એક ફાયદો થયો કે જો જમીન ઉપર ખડ છે ને ધીરે ધીરે હવે તાજું થવા માંડ્યું છે. આપણે બનીને તો હજી કંઈ વિચાર નથી. પૂછ દાંડું રાખીને રખડે ને આમને પૂછ આમ ઊંચું ઊંચું રાખશે ને તો બીક એવી લાગે કે હમણાં ગમે બેસી જાય. પણ એના લક્ષણ છે કે બેસી જાય, મોરી પડશે. મોરી થઈ ગઈ છે 3-4 દિવસથી છે ને આવી રીતે કરે છે. હવે શું છે કે અંદર બચ્યું ઊંધું બચ્યું હોય ને એટલે ફરતું હોય. અમુક ટાઈમ અમુક માલને એવી રીતે બેડું આવે કે પાછળના પગ પહેલાં આવી જાય એટલે પગ પૂંછડી આવતી હોય ને અમુક ટાઈમે હલવાઈ ગયું હોય એટલે બે બર કરી કરીને થાકી જાય, ન નીકળી શકે. એવું બની શકે. કેમ કે આપણે બે ફેરે એવું બની ગયું છે કે અમુકને તો કાંઈ પગ આવી જાય ને એટલે પાછળના પગ વાંધો ન આવે તો વ્યાઈ જાય. અને અમુકને એવું થાય કે પૂંછડી આવી. આપણે ગોટીઓ ભેંસ હતી ને પહેલો વખત પાડો આવ્યો હતો ને ત્યારે એમને 3 કલાક બાદ વગર ડૉક્ટરે ડિલિવરી કરાવી હતી. કેમ કે ડૉક્ટર રાતે વરસાદ ચાલુ હતો ને ડૉક્ટર કોઈ આવી હગે હતું નહીં. જેને ફોન કરી એમ કે હવે અત્યારે નહીં પહોંચે. સરકારી ડૉક્ટર કે અમે અત્યારે નહીં આવી શકી, અમે બહાર વિઝિટમાં છીએ. તો એમાં છે ને આપણે પછી આપણા જાણકારી જતા બધે ચારણભાઈ હતો એક દરબાર છે, એનો થોડા અનુભવવાળા રહ્યા. દરબારભાઈનો મહેનત ઘણી કરી પણ એનો હાથ ભાંગેલો હતો ને એટલે બર ન થઈ શકે. જેમ કે અંદર છે ને ખેંચવાવાળો માણસ ત્રેવડ હોવી જોઈએ, સામે બીક ન લાગી જોઈએ. કેમ કે એવું થઈ શકે. બીક તો જો કે એને ભાઈને લાગતી નથી પણ વાંધો એ પડે હાથ ભાંગી ગયો હતો ને ફેરાઈ ગયા તે પછી એટલી મહેનત નહોતો કરી શકતો. પછી આપણે માલધારી ભાઈ ચારણ છે ને એને બોલાવી લીધું હતું એટલે પાડોળું ખાલી આવીને 5 જ મિનિટની અંદર ખેંચી લીધું. પાડો મૂંઝા બહુ ગયો હતો કેમ કે ઓછામાં ઓછી 6 વાગે જે મળમૂતર આવે છે ને એ આવી ગયું હતું. અને પછી છે વિયાણીથી 9:30 વાગે રાતે. એટલે મહેનત કરી કરીને થાક્યા હતા ત્યારે માંડ વિયાણી છે એવું બની શકે અમુક ટાઈમે. કેમ કે પાડોળું આખું ઊંધું હતું ને કાયદેસર ભેંસ વિયાવાની હોય ને તો જો આપણે પાડી દેખાય તમને એને કેમ મોઢું આગળ છે એવી રીતે આગળના પગ અને મોઢું આગળ આવી જાય એટલે કાયદેસર વીંયાઈ જાય. પણ ઓલી ભેંસના પાછળના પગ હતા, પૂંછડી દેખાતી હતી પાડાની, પાડોળું ફરી નહોતો શકતો અંદર. અને આમ તો ભાઈ માણસ ભેગા વધારે જ હોય, આમટા માણસ થાય એમ હતા નહીં કોઈ. કેમ કે વરસાદ ચાલુ હોય એટલે કોઈ ભેગો આવે નહીં, ભેગા થાય જ નહીં. એટલે બેને અમુક ક્યાંક પલટી મરાવે ને એટલે પાડોળાનો પગ ફરી જાય તો ફરી જાય તો થાય. પછી માંડ કરીને એ ગઈ, વાંધો ન આવ્યો. પાછી 2-3 દી ઊભી નહોતી થઈ શકતી. હવે બેહન પાછી વાળી નાખીએ. આ બધી આમ ભાગી નીકળી. અત્યારે જ આપણે પાછી બેહું આવી ગઈ નદીમાં. હવે અહીંયા તેને એમ બધી પાછી જ વારવાની છે, આગળ નથી લઈ જવાની. કેમ કે તોફાન કરે બહુ પછી આગળ. અમારો રસ્તો બનાવેલો છે કોકે, બનાવ્યો તો સારો છે પણ પગ લઈ રહ્યો એટલે સીધો પાણીમાં. અને આપણે જો તોફાની ગઈ પહોંચી ગઈ બધા પહેલાં. કેમ કે આ બાજુ જો પાણી વધી ગયું એવું લાગે કે નહીં. આને તો હજી કંઈ વિચાર છે નહીં. કેમ કે નમણ હવે દેખાય છે. પાછા ઉતારી લીધા ને કે ચડાવી જાય પાછા. આચર કમ્પ્લીટ ભેગા કરી લીધા છે, ભરી લીધા. એટલે હવે 1 કે 2 દી હજી લઈ જાય, કાંઈ નક્કી ન હોય. કેમ કે ગયા વર્ષે 2 ભેગી હતી, ભેગી જ વિયાણી થઈ રીતે પણ 8 દિવસનો ફેર હતો. 2 પાડા લઈ આવી. અજવાર બધા એ તો ઠીક. બીજી આપણી 2 ભેહું હજી 2-3 ભેહું છે ને એ ગરમીમાં નથી આવતી. એ પાછતરી અમારી વ્યાઈ ગઈ છે ને એ 3માંથી એકે આવતી નથી. ઉનાળાની વિયાણલ છે પણ હજી આવી નથી. કેમ કે 3-4 મહિના બધીને થઈ ગયા વિયાણી એની લીધી. એ બે ફરતી નથી. હટ હટ લે પછી વાર
હવે તો ભરે જ નહીં. ને હવે પાણકાની સર્વિસ ચાલુ રાખશે ને અહીંયાથી ત્યાં થાય. પણ કાગડો તો કાયમીનું છે અહીંયા પહોંચીને એટલે હે ને આ એરિયામાં કાગડો ચાલુ થઈ જાય. ઈંડા છે શું છે કાંઈ ખબર નથી, પણ એટલામાં જ રખડશે. તો અત્યારે છે ને જો ભેહું પાછી ઘૂમરો મારીને પાછી વરી ગઈ. ચક્કરું મારતી હવે આમની ભાગે. આ બાજુ તો કંઈ છે નહીં, એને ખબર છે. એટલે હવે ઓલી બાજુ ચક્કર મારવા નીકળી જશે પાણીમાં. બની જો પાછી આપણી ભાગી નીકળે. તો બીક એવી લાગે કે જો પૂછદાનું રાખીને ઊભી હોય ચરે નહીં, બંધ કરી દે ચરવાનું. માથા માર્યા રાખે, પગ છે ને ખંજર કરાવી રાખે પગ, એટલે જમીન ઉપર ઘસેડવાનું ચાલુ રાખે. અંદાજો લાગે કે ભાઈ હમણાં મોરી પડી ગઈ છે, હમણાં બેસી જાય ક્યાંક. બેહે તો બીક લાગે, બાકી ન લાગે, કેમ કે બેહતી નથી જરાય. અને અમુક માલ છે ને 3 દી પહેલાં છે ને તાતણું રાખે, તાતણું જેવું જાડું એવું, તો એ કાઢ્યા કરે અમુક માલ. સફેદ ને પાકું થઈ ગયું હોય ને આખું સફેદ જ હોય, અને એમાં જો કાચા જેવું ભાગ આવતો હોય ને તો પાડડો મરી ગયો ને એનો સંકેત આપે. ત્યારે જે હરેપ ટૂંકી, અમુક હરેપ ટાંકીએ, અલગ અલગ ઘણી ભાષામાં કહેવાય છે. પછી વાર એવું અમુક રિઝલ્ટ દેખાડે, ખબર પડી જાય. આપણે આને હજી કાંઈ એવું દેખાણું નથી. સવારમાં હોય એટલે તૂટી ગયું હોય અથવા પેશાબ કરે ત્યારે ધ્યાન ન રહીએ, કેમ કે 10 દિવસ તો માથે લઈ જાય. 16 તારીખે પૂરા થઈ ગયા એટલે 26 તારીખની આડે ગાળે વી, અથવા 27 28 લઈ જાય દિવસ, એટલે તારીખ 27 28 ને આડે ગાળે આવશે વ્યાવામાં. એ તો 25 26 બી કાંઈ નક્કી ન હોય. આપણી ટીનો હા બોલો આવશે અહીંયા જ, કેમ કે એને અંદાજો ખબર પડી જાય. બોલો કાંઈ નથી હો, જાઓ. આ આપણે પહેલાંથી હેવાણ્યું છે, હાકલ પડે ને એટલે આમ જોવા માટે ખબર પડી જાય માલને. આ વર્ષે જો નબળી બહુ પડી ગઈ છે. નબળી પડવા વરસાદને કારણે છે બધું, કેમ કે આ માલનો વ્યાજ આમ ચાલુ થઈ ગયો છે બધે. પણ શું છે કે વરસાદ નથી ને એટલે ભૂખે કપાય છે. આપણે જેટલો ડૂચો નાખીને એનું કાંઈ ન કહેવાય. એની ભૂખ ભાંગે ને એ વરસાદ ભાંગી શકે. માણસ અને ઢોરની બને નહીં, કેમ કે વરસાદ થાય ત્યારે માણસનું ભૂખ ભાંગશે, કેમ કે જ્યાં મોસમ આવશે, મોસમ થાય ને એ મોસમ 2 પાંદડે થાય માણસ, અને ઢોરની ભૂખ ભાંગવામાં વરસાદનું કામ છે. માણસની બેની એક જ ભાંગી શકે, કેમ કે એના સિવાય કોઈ ભાંગી ન શકે. ગમે એટલું તમે ભલે ઢગલાને મોઢે નાખી દો પણ એને સંતોષ થાય ને, બીજા છૂટા વગડામાં ચરશે ને ત્યારે એને સંતોષ થાય. ઘરે ગમે એટલું તમે નાખો, એને જરાય પડી ન હોય. ઘરે નાખશો ને તો એ હાડકા દેખાય, બધા માલના વાળા હાડકો દેખાય. આપણે તો હજી ઓછા છે, અમુક માલને તો તમે જોઈ લો હાથ ચેપો વળી ગયા છે. આપણા એરિયામાં તો હજી મીઠું વગડો છે ને વાંધો ન આવે, ને કચ્છ બાજુના એરિયામાં તો વધારે થઈ ગયું છે. આવું માલ નબળો બહુ પડી ગયો છે, કેમ કે બની વિસ્તારમાં એ બાજુ વરસાદ જ છે જ નહીં આવ. ને આપણા કરતાં અમે સારો પડી ગયો છે એવું નથી. હવે તો વરસાદ થઈ ગયો, બાકી અમુકમાં હજી અમુક વિસ્તારમાં વરસાદ નથી થયો, એટલે એ વિસ્તારમાં ખડ થયું નથી. અને એ બાજુ ઢોર રાખવાનું બહુ હતું. આપણે તો આટલા માનમાં રાચી શકીએ, અહીંયા તો નથી. 3 ગણા વધારે હોય. આટલી ભેહું છે ને એટલી તેને ખાલી ગાયું ભેહું બધી ભેગી જ હોય, કેમ કે વગડો મોટો માલ આખું વરસ ધરાઈ શકે ને એવો ડૂચા આખો વરસ ખૂટે નહીં. આપણે તો અહીંયા વગડા એવું લાગે કે નદી સાફ થઈ ગઈ, ત્યાં ખડ વધારે થાય, સારું થાય તો વચમાં પાણકા કાઢવાનું ચાલુ કરી દીધું. ભડકા થઈ ગયા. આ હાઈ વોલ્ટેજ છે, જોઈ લો. તાંડા હજી નદીમાં પડ્યા, હજી દેખાય. આ છે 11,000 વોલ્ટ, નહીં પણ વધારે આ છે. આપણે અટકા નથી. એક તાર 11,000 વોલ્ટનું છે, એટલે ગમે પંખીડું બેઠું. હવે આમાં વિડીયોમાં તમને દેખાડવા મને નથી ખબર, કેમ કે ભડકો છે ને ત્યારે ખબર પડી. પણ બી કેવી લાગે આ તારની જ્યાં હોય ને, આના લીધે હમણાં વિરોધ ઉપડ્યા હતા થોડાક ખેડૂતોના. આ નદી કાંઠા ઉપર જો કાઢી ગયા, એક અહીંયા નહીં તો થાંભલો, બીજો અહીંયા, બીજો સામે જો ઓલો બગીચામાં ગયો ગયો, ત્રીજો હવે હાઈવે રોડ ઉપર છે. હવે એવી બીક લાગે માલની આમાં,
ખાલી ભડાકો થયો છે, તાર તૂટ્યો નથી. તાર તૂટે તો જ આખો આ લીલો એરિયો ઊભો છે ને આખો હલકી જાય, કેમ કે પાવર જેટલો ટાઈપનો આવે એમાં માલ માણા બધું મારી નાખી દે. અહીં હવે જો બેહો નાખી નાખીએ ઘરે. વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો. તો આપણી છે ને અને રિપીટ થઈ ગઈ છે, કેમ કે બચ્ચું નાખી દીધું છે. 2 મહિના માથે રહ્યા તે તોફાન કરતી જ લાગ્યું એવું બધું. 2-2.5 મહિનાનું બચ્ચું નાખ્યું છે. આને છે ને પૂરા 2 મહિના જ થયા છે. કાલે 2 મહિના પૂરા થયા ને આજે ગભ નાખી દીધો, કેમ કે તાતણું છે ને હજી જો પગમાં ચોંટ્યું છે. એટલે હવે પાછી રિપીટ થઈ ગઈ છે. હવે પાછી આવે છે તો વળી પાછું એકારો જવા દેવો પડશે. હવે મહિનો પાછળ હવે